આપણે છેલ્લા લેક્ચરમાં વિધેયના સંયોજન એફઓજી જીઓએફ કેવી રીતે શોધવાના એના અમુક એક્ઝામ્પલ્સ જોયા હતા અને સ્વાધ્યાય 1.3 માંથી એક બે એક્ઝામ્પલ્સ જોયા હતા અને થોડાક રિઝલ્ટ જોયા હતા કે એફ અને જી એક એક હોય તો એનું સંયોજન એફ અને જી વ્યાપ્ત હોય તો તેમનું સંયોજન પણ એક એક અને વ્યાપ્ત થાય છે. પણ જો સંયોજન એક એક હોય તો બંને વિધેયો એફ અને જી હંમેશા એક એક થાય એવું જરૂરી નથી. બેમાંથી એક થાય છે. કયું થાય છે આપણે ચર્ચા કરી હતી. બંને જો સંયોજિત વિધેય એ વ્યાપ્ત વિધેય હોય તો એના કમ્પોનન્ટ વિધેય એ વ્યાપ્ત હોય તે જરૂરી નથી. એમની પણ આપણે ચર્ચા કરી હતી અને એનો એક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં જોવાનું કીધું હતું. અને એક વિધેય તમારે વ્યાપ્ત વિધેય થશે. તો આ બાબતની આપણે ચર્ચા કરી હતી. હવે આ જ ચર્ચાને હજી થોડું આગળ વધારીએ. હવે જો મારી આગળ 3 વિધેયો આપેલા હોય એફ, જી અને એચ, તો હવે આપણને એ વિધેયના 3 વિધેયનું સંયોજન એટલે એફ, જી અને એચ ધારો કે મને આપેલા છે. એફ, જી અને એચ આ 3 વિધેયો આપેલા હોય તો આ 3 વિધેયનું સંયોજન એટલે કે એફ ઓ જી ઓ એચ, તો હું પહેલાં એફ અને જીનું સંયોજન લઉં અને પછી હું એફ આવું વિચારું એફ ઓ જી ઓ એચ કે જેમાં હું પહેલાં જી અને એચનું સંયોજન લઉં અને પછી એફ સાથે સંયોજન લઉં તો આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? આ બંને બરાબર ઇક્વલ થાય કે અલગ અલગ થાય? પછી આવું પણ વિચારી શકીએ કે હું એફ અને જીનો સરવાળો કરું અને પછી કોઈક નવું જે વિધેય મળે એનું સંયોજન એચ સાથે લઉં અને તો પછી શું થઈ શકે આમાં? તો આવી કંઈક આપણે આજે ચર્ચા કરીએ. તો અહીંયા મારે બે વિધેયો સમાન છે કે નહીં એની વાત કરવાની થાય. તો પહેલાં આપણે આની ચર્ચા કરીએ એની પહેલાં આપણે 11મા ધોરણમાં તમે શીખી ગયા છો એક વ્યાખ્યા કે મને બે વિધેયો આપેલા હોય તો આ બે વિધેયો સમાન છે કે નહીં એવું ક્યારે કહી શકાય? તો એને એ વ્યાખ્યાને જરા આપણે રિકોલ કરી લઈએ અને પછી આ મુદ્દા ઉપર આપણે પાછા આવીએ. તો સમાન વિધેય વ્યાખ્યા આપું છું. વ્યાખ્યા શેની છે? સમાન વિધેયો. સમાન વિધેયો ધારો કે એફ એ થી બી અને જી સી થી ડી બે વિધેયો છે. વિધેયો એફ અને જીને આપણે આવી રીતે લખીએ. જો નીચેની શરતોનું પાલન થાય તો વિધેયો એફ અને જીને સમાન વિધેયો છે તેમ કહેવાય. તો એની 3 શરતો છે. પહેલી શરત કે એ બરાબર સી હોવું જોઈએ. એ બરાબર સી એટલે એ અને સી આ બંને સરખા ગણ હોવા જોઈએ. એટલે કે વિધેય એફનો પ્રદેશ અને વિધેય જીનો પ્રદેશ સરખો હોવો જોઈએ. બીજી શરત છે બી બરાબર ડી. એફનો સહપ્રદેશ અને જીનો સહપ્રદેશ સરખો હોવો જોઈએ. અને ત્રીજી શરત છે જો આ બે શરતનું પાલન થાય તો આપણે ત્રીજી શરત વિશે વિચારશું અને એ શરત આવી છે કે તમે કોઈ પણ ઘટક એક્સ એમાંથી લો. કોઈ પણ ઘટક એક્સ એમાંથી પસંદ કરો. હવે પહેલી શરત સાચી છે એટલે કે એ અને સી સરખા જ છે એટલે કે એમાંથી લો કે સીમાંથી લો. હવે તો બંને સરખું જ થઈ ગયું. તો આ એફએક્સ એટલે એ બીનો ઘટક થયો અને જી એક્સ હવે એક્સ મારો સીમાં પણ છે એટલે કે હું જીએક્સની પણ વાત કરી શકું. તો આ ઘટક એ ડીમાં થયો. તો આ બંને ઘટકો પણ સરખા હોવા જોઈએ અને આ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે. એનો મતલબ એવો થયો કે આ એફ અને જીની દરેક બિંદુ દરેક ઘટક પાસે કિંમત પણ સરખી હોવી જોઈએ. ખાલી કિંમત સરખી હોવાથી કામ નથી થતું પણ એના પ્રદેશ અને સહપ્રદેશ સરખા હોવા જોઈએ અને દરેક બિંદુ પાસે કિંમત પણ સરખી હોય તો હું એવું કહીશ કે વિધેય એફ અને જી
સમાન વિધેયો છે. એટલે મને જો બે કોઈ વિધેય આપેલા હોય અને મારે ચેક કરવાનું થાય કે આ બે વિધેયો સમાન છે કે નહીં, તો પહેલું શું ચેક કરવું પડે કે બંને વિધેયના પ્રદેશ સરખા છે. જો પ્રદેશ સરખા હોય તો હું આગળ જઈશ, જો પ્રદેશ સરખા નથી તો હું કહી દઈશ કે આ બંને વિધેયો અલગ અલગ છે. પછી જો પ્રદેશ સરખા થયા તો જોઈશું સહપ્રદેશ સરખા છે. જો સરખા હોય તો આપણે આગળ જઈશું, જો સરખા નથી તો પછી આપણે કહી શકીએ કે ભાઈ આ બે વિધેયો સરખા નથી. હવે જો પ્રદેશ સરખા છે, સહપ્રદેશ સરખા છે, તો પછી આપણે બંને વિધેયની દરેક બિંદુ આગળ કિંમત શોધશું. અને જો આ કિંમતો પણ સરખી મળે તો આપણે કહીશું કે બે વિધેય સરખા છે. હા, એકાદું બિંદુ એવું મળી ગયું કે જ્યાં બે વિધેયની કિંમતો અલગ અલગ મળી તો આ બે વિધેય સમાન છે એવું કહેવાય નહીં. તો આ વ્યાખ્યા થઈ વિધેયો સમાન છે કે નહીં તેની. તો અને હું એ લખી શકું કે વિધેયોનો પ્રદેશ સમાન હોવો જોઈએ. આ સમજવા માટે છે. આ અહીંયા કહી શકીએ વિધેયોનો સહપ્રદેશ સમાન હોવો જોઈએ અને વિધેયની દરેક બિંદુ આગળ કિંમત સમાન હોવી જોઈએ. તો આ વ્યાખ્યાનો આપણે હવે ઉપયોગ કરશું. તો હવે તમને એક આમાં પ્રમેય આપ્યો છે. એ પ્રમેયની આપણે હું ચર્ચા કરું છું કે પેજ નંબર 15 પ્રમેય 1. પ્રમેય 1. જો f x2y g y2z અને h z2 s કીધું છે, s વિધેયો હોય તો સાબિત કરો કે FOG OH બરાબર FOGOH. આવું આપણે સાબિત કરવાનું છે. સોરી, પૂછ્યું છે આવું HOH મારે લેવું પડશે. HOGOF is equal to HOGOF. Okay, now it is defined. F from x to y, y to z and z to s. Yes, fine. Okay, તો આ મારે સાબિત કરવાનું છે. તો એનો મતલબ એવો થયો કે ત્રણ વિધેયનું સંયોજનની વાત થાય છે ડાબી બાજુ અને જમણી બાજુમાં. તો આ ત્રણ વિધેયનું સંયોજન કંઈક એક વિધેય જ મળશે. તો મારે એવું સાબિત કરવાનું થયું કે આ ડાબી બાજુનું વિધેય અને જમણી બાજુનું વિધેય સરખું છે એવું મારે સાબિત કરવાની વાત થઈ. તો હમણાં જે આપણે જોયું એ પ્રમાણે બે વિધેય સરખા બતાવો એનો મતલબ શું બતાવવું પડે? બંનેનો પ્રદેશ સરખો બતાવો, બંનેનો સહપ્રદેશ સરખો બતાવો અને બંને વિધેયની દરેક બિંદુ આગળ કિંમત સરખી બતાવો. તો પહેલાં આપણે આ બંને વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ શું શું છે એ આપણે મેળવી લઈએ. તો સાબિતી. તો કે GOF ક્યાંથી ક્યાંનું વિધેય થશે? પહેલાં હું ડાબી બાજુ મેળવું છું. તો કે F x2y, અહીં F ક્યાંથી ક્યાંનું છે? x2y અને G ક્યાંથી ક્યાંનું છે? y2z. તેથી આ GOF ક્યાંથી ક્યાંનું થશે? F નો પ્રદેશ એટલે કે x, G નો સહપ્રદેશ એટલે કે z. આ થશે. તથા h ક્યાંથી ક્યાંનું છે? z2s. તો GOF x2z અને આ z2s. તેથી GOF આ ક્યાંથી ક્યાંનું વિધેય થશે? GOF નો પ્રદેશ એટલે કે x અને h નો સહપ્રદેશ એટલે કે s થાય. તો મને આ ડાબી બાજુનું HOGOF આ વિધેય મને x2s મળ્યું. હવે આ વિધેય પણ મને x2s જ મળવું જોઈએ. જો એ x2s ના હોય તો આ બંને વિધેયો સમાન થઈ શકે નહીં. સો લેટ અસ ચેક એ ક્યાંથી ક્યાંનું વિધેય છે. હવે પહેલાં મારે HOG ની વાત કરું તો HOG ક્યાંથી ક્યાંનું વિધેય થાય છે? લેટ અસ સી. તો હવે h ક્યાંથી ક્યાંનું વિધેય છે? z2s અને G ક્યાંથી ક્યાંનું વિધેય છે? y2z.
વાય ટુ ઝેડ. એટલે હું પહેલાં જી લખી નાખું. ચલો જી લખીએ. લેટ મી રાઇટ જી. જી છે તમારું વાય ટુ ઝેડ અને એચ છે તમારું ઝેડ ટુ એસ. તેથી ઝેડ ઝેડ તો HOG એ ક્યાંથી ક્યાંનું થશે? જીનો પ્રદેશ એટલે કે વાય, એચનો સહપ્રદેશ એટલે કે એચ, એસ મળે. તથા હવે એફ મારું ક્યાંથી ક્યાંનું વિધેય છે? એક્સ ટુ વાય. તો આ એક્સ ટુ વાય અને HOG વાય ટુ એસ આ વાય વાયને કનેક્ટ કરી શકીએ છીએ. તેથી કયું વિધેય? તો કે HOG OF ક્યાંથી ક્યાંનું મળશે? તો કે એફનો પ્રદેશ એક્સ અને HOG નો સહપ્રદેશ એસ થાય. તો અહીંયા શું આપણે જોયું કે આ HOGOF એટલે કે ડાબી બાજુનું વિધેયનો પ્રદેશ એક્સ અને જમણી બાજુના વિધેયનો પ્રદેશ એક્સ સરખા છે. એટલે કે વ્યાખ્યા મુજબ A બરાબર B, A બરાબર C અને આ સહપ્રદેશ પણ સરખા એટલે કે B બરાબર D વ્યાખ્યા મુજબ. એટલે પ્રદેશ સરખા થઈ ગયા, સહપ્રદેશ સરખા થઈ ગયા. હવે આ સરખું બતાવવા માટે મારે બતાવવાનું ખાલી શું રહ્યું કે બંને વિધેયની દરેક બિંદુ પાસે કિંમત પણ સરખી છે. આ બતાવવાનું થાય. તો જોઈએ આપણે કેવી રીતના બતાવી શકીએ. હવે આ થાય આ જે છે આનું પરિણામ નંબર 1 આપી દઉં છું, આનું પરિણામ નંબર 2 આપી દઉં છું. તો હવે x બિલોંગ્સ ટુ, હવે બંનેના પ્રદેશ કયા છે? x છે. તો કે x માટે હું શું લઈ શકું? આ આપણે ફાઇન્ડ કરીએ. HOGOF આની કિંમત આપણે શોધીએ તો શું થાય? લેટ અસ સી. તો આ થશે, પહેલાં GOF એપ્લાય થાય તો H ઓફ GOF એટ x, પહેલાં GOF વિધેય એપ્લાય થયું. તો હવે અહીંથી આગળ જઈએ તો આ H, હવે GOFમાં પહેલાં F એપ્લાય થશે તો G એટ FX આવું કહી શકીએ. તો યસ, બ્રેકેટ પૂરો થાય છે. FXનો હજુ એક બ્રેકેટ બાકી રહી ગયો. આમ ફાઇન, 1 2 3 1 2 3 ફાઇન. ઓકે, તો હવે HGFX. તો હવે આ ખરેખર શું થાય છે? તો કે આ H એટ ધીસ ક્વોન્ટિટી એવું થયું કંઈક. એટલે કે HOG ઓફ FX આમ પણ લખી શકાય આને વિધેયના સંયોજનની વ્યાખ્યા પ્રમાણે. તો HOG ઓફ FX, તો આને હું હજી આમ પણ લખી શકું છું HOG OF એટ x. ફરીથી વિધેયના સંયોજનની વ્યાખ્યા પ્રમાણે F પહેલાં એપ્લાય થાય એટલે આમ પણ મળી જાય છે. તો શું સાબિત થયું? તો કે આ x બિલોંગ્સ ટુ x માટે, પ્રત્યેક x બિલોંગ્સ ટુ x માટે મને આ વિધેય HOGOF અને HOGOF ની કિંમત સમાન મળે છે. તો એનો મતલબ શું થઈ ગયો? અને હા, વળી પાછું આપણી આગળ 1 અને 2 પરિણામ તો છે જ કે જેમાં પ્રદેશ અને સહપ્રદેશ સરખા જ છે. આ બંને વિધેય આના અને આના, અને દરેક બિંદુ આગળ કિંમત પણ સરખી મળી. અને પરિણામ નંબર 3 કહી શકાય. 3 કહી દઈએ આપણે. તો તેથી પરિણામ 1 2 અને 3 પરથી HOGOF બરાબર શું સાબિત થઈ ગયું? HOGOF. તો આમાં સાબિત થયું પરિણામ. અચ્છા, પરિણામની સાબિતી એકદમ સરળ છે, વેરી ઇઝી. પરંતુ આ પરિણામ કેવા શું માગે છે? આ પરિણામનો અર્થ એવો નીકળે કે 3 વિધેયોનું સંયોજન એ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. આ પરિણામનો અર્થ શું થઈ ગયો? એટલે કે 3 વિધેયો શું, આના કરતાં વધારે હોત તો પણ ચાલતું હતું. એટલે કે વિધેયોનું સંયોજન જૂથના નિયમનું પાલન કરે છે. આપણે જે સંખ્યા માટે હતું A વત્તા B વત્તા C બરાબર A વત્તા B વત્તા C, A ઇન્ટુ B ઇન્ટુ C બરાબર A ઇન્ટુ B ઇન્ટુ C. સરવાળો અને ગુણાકાર જેમ જૂથના નિયમનું પાલન કરે છે એવી રીતે વિધેયનું સંયોજન પણ જૂથના નિયમનું પાલન કરે છે એવું કહી શકાય. આ પરિણામનો મતલબ કંઈક આવો છે.
હવે બીજું એક આપણે પરિણામ જોઈએ. હવે એ તમને એક એક્સરસાઇઝ 1.3માં એક એક્ઝામ્પલ સ્વરૂપે આપ્યું છે કે બીજું એક્ઝામ્પલ છે અને એ કંઈક એક 3 વિધેયોના સંયોજન અને એના સરવાળાની જ કંઈક વાત કરે છે. તો એની આપણે ચર્ચા જરા કરી લઈએ. તો સ્વાધ્યાય 1.3 નો એક્ઝામ્પલ નંબર છે 2. યસ, એક્ઝામ્પલ નંબર 2 એ એવું કહે છે, ધારો કે વિધેય એફ જી અને એચ એ ધારો કે વિધેય એફ જી અને એચ એ આર થી આર પરના વિધેયો છે. આર થી આર પરના વિધેયો છે. સાબિત કરો કે એમાં બે વસ્તુ પૂછી છે. પહેલી, એફ પ્લસ જી ઓ એચ બરાબર એફ ઓ એચ પ્લસ જી ઓ એચ. અને બીજું પૂછ્યું છે એફ ઇન્ટુ જી ઓ એચ બરાબર એફ ઓ એચ ડોટ જી ઓ એચ. આ બે પરિણામ આપણે સાબિત કરવાના છે. તો અહીંયા પણ ફરીથી અહીંયા બે વિધેયનો સરવાળો કરી અને એચ સાથે એનું સંયોજન લીધું છે. અને અહીંયા એફ અને એચનું સંયોજન, જી અને એચનું સંયોજન, પહેલાં બે વિધેયનું કંઈક સંયોજન લઈ અને એનો સરવાળો કર્યો છે. એટલે આમાં ડાબી બાજુ અને જમણી બાજુ જોવા જઈએ તો એ બંને વિધેયો જ છે. અને મારે ડાબી બાજુનું વિધેય બરાબર જમણી બાજુનું વિધેય બતાવવાનું છે. એનો મતલબ કે બે વિધેયો સમાન છે એમની વાત કરવાની થાય છે. તો એના માટે વ્યાખ્યા પ્રમાણે બંનેના પ્રદેશ સરખા, સહપ્રદેશ સરખા અને દરેક બિંદુ આગળ કિંમત સરખી, આ વસ્તુ આપણે બતાવવી પડે. અને એવું જ બીજા માટે પણ થાય છે. તો અને બીજું કે અહીંયા એફ જી અને એચ બધા આર થી આરના જ વિધેયો આપેલા છે. સો લેટ અસ સી ઇટ્સ સોલ્યુશન. તો કે અહીં એફ જી અને એચ આ ત્રણે ત્રણ ક્યાંથી ક્યાંના છે? એફ આર થી આર, જી આર થી આર અને એચ પણ આર થી આર વિધેયો આપેલ છે. તેથી આ એફ પ્લસ જી ક્યાંથી ક્યાંનું વિધેય થાય? તો કે એફ પ્લસ જી આપણે 11મા ધોરણમાં જોયું હતું. એ થી બી અને પેલું બી એફ તમારું હોય એ થી બી હોય અને જી તમારું હોય સી થી ડી હોય. તો આ એફ પ્લસ જી ક્યાંથી ક્યાંનું વિધેય થાય? તો કે એ યોગ સી. એ યોગ સી આ બંનેનો યોગ ગણ લો. સોરી, એ છેદ સી. એ છેદ સી બંનેમાં સામાન્ય હોય ત્યાંથી આગળનું વિધેય કંઈક થશે. તો અહીંયા એ તરીકે કોણ છે? આર છે. જી સી તરીકે પણ આર છે. એટલે કે આર છેદ આર. એટલે આર છેદ આર શું થશે? એ આર જ થાય. તો એ પ્લસ જી ક્યાંથી ક્યાંનું વિધેય થયું? આર થી આર પરનું વિધેય થયું. અને સહપ્રદેશ તો આર જ છે. અને આપણા માટે અત્યારે આરથી મોટો કોઈ ગણ છે નહીં સંખ્યા રેખાની દ્રષ્ટિએ જોઈએ, સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો એ પ્લસ જી આરથી આરનું વિધેય થયું. અને તમારું એચ ક્યાંથી ક્યાંનું વિધેય છે? એચ ક્યાંથી ક્યાંનું છે? આરથી આર. તો તેથી એફ પ્લસ જી ઓ એચ એ ક્યાંથી ક્યાંનું વિધેય થશે? આરથી આર. આરથી આર, આરથી આર. તો બંનેનું સંયોજન વ્યાખ્યાયિત થાય અને પણ ક્યાંથી ક્યાંનું થશે? આરથી આર મળે. વળી આ એફ ઓ એચ ક્યાંથી ક્યાંનું મળશે? વળી એફ ઓ એચ, એફ અને જી આરથી આર છે એટલે આ એફ ઓ એચ પણ આરથી આર આરનું વિધેય થશે. અને બીજું જી ઓ એચ આ પણ આરથી આરનું જ વિધેય થશે. તેથી આ જે એફ ઓ એચ આરથી આરનું વિધેય છે અને જી ઓ એચ પણ આરથી આરનું વિધેય છે. એટલે આ બે વિધેયનો સરવાળો જો હું લઉં તો એ પણ મને ક્યાં? આર છેદ આર. એટલે કે આરથી આર થાય. તો શું સાબિત થયું અહીંથી? કે એ પ્લસ જી ઓ એચ એટલે કે ડાબી બાજુ અને એફઓ જી પ્લસ જીઓ એચ, એફઓ એચ પ્લસ જીઓ એચ એટલે કે જમણી બાજુ, એના પ્રદેશ સરખા, સહપ્રદેશ સરખા. હવે આ બંને વિધેયને સરખા બતાવવા છે તો મારે ખાલી દરેક બિંદુ આગળ કિંમત સરખી છે એવું બતાવવું પડે. તો એ આપણે અહીંયા જોઈએ. તો
એ કેવી રીતના બતાવીએ, લેટ અસ સી. તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે હું આ f પ્લસ g o h એટ એક્સની વાત કરું તો આ શું થશે? પહેલાં h એપ્લાય થશે એક્સ ઉપર, તો આ મળ્યું મને f પ્લસ જી એટ એચ એક્સ. હવે આ એચ એક્સ છે એ f પ્લસ જી એટલે બે વિધેયના સરવાળાની વ્યાખ્યા પ્રમાણે આ શું થાય? f એટ એચ એક્સ પ્લસ જી એટ એચ એક્સ. આ એચ એક્સ બંને પર એપ્લાય થશે, પણ આ એફ ઓ એચ એટ એક્સ થઈ ગયું અને આ થઈ ગયું જી ઓ એચ એટ એક્સ થઈ ગયું. પણ આ ફરી પાછો જો સરવાળાની વ્યાખ્યા વાપરું તો એફ ઓ એચ આ એક વિધેય છે, આ બીજું જી ઓ એચ છે, અને આ બંનેનો સરવાળો હું એક્સ આગળ શોધું એટલે કે આ એક્સ બંને પર એપ્લાય થાય, જે આગળનું સ્ટેપ છે આપણી આગળ. તો આપણે શું સાબિત થયું કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર એટલે કે આ બંને વિધેયના પ્રદેશના કોઈ પણ ઘટક માટે આ વિધેયની એક્સ આગળ કિંમત અને આ વિધેયની એક્સ આગળ કિંમત સરખી છે, અને આ વિધેય અને આ વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ સરખા છે. તેથી શું સાબિત થયું? એફ પ્લસ જી ઓ એચ બરાબર એફ ઓ એચ પ્લસ જી ઓ એચ. તો આવું કંઈક સાબિત થઈ ગયું, એટલે પરિણામ નંબર 1 સાબિત થયું. તેથી આમ 1 સાબિત થયું. અચ્છા, તો આ જે સાબિત થયું એ ખરેખર શું થયું જુઓ જોઈએ કે સરવાળો અને વિધેય બે વિધેયનો સરવાળો અને સંયોજનનું વિભાજન થાય છે. જુઓ અહીંયા ડાબી બાજુ જુઓ તો સંયોજન એક વખત આવે છે અને સરવાળો એક વખત આવે છે. એટલે જો આ ડાબી બાજુ જોઉં તો સરવાળો એક વખત અને સંયોજન એક વખત, અને જમણી બાજુ રહું તો સરવાળો તો કે એ એક જ વખત આવે છે, આર્યું એક જ વખત છે, પણ સંયોજન 2 વખત થયું. એનો મતલબ એવો થયું કે સંયોજન એકમાંથી 2 થયા, એટલે કે સંયોજનનું વિભાજન થયું એવું કહેવાય. સંયોજનનું વિભાજન થયું એનો મતલબ કે વિધેયનું સંયોજન એ સરવાળા પર વિભાજિત થાય છે. તો આવું કંઈક આપણે ગુણાકાર એ સરવાળા પર વિભાજિત છે એવું આપણે સંખ્યામાં ચર્ચા કરતા હતા અને જાણીએ છીએ 5મા 6ઠા ધોરણથી, બરાબર. તો એવી જ રીતના વિધેયનું સંયોજન પણ વિધેયના સરવાળા પર વિભાજિત છે એવું કહી શકાય. આ રિઝલ્ટ એવું કહેવા માગે છે કંઈક. હવે અહીંયા બે વિધેયનો ગુણાકાર છે અને એમનું સંયોજનની વાત થાય છે. બે વિધેયના ગુણાકારની અને સંયોજનની વાત કરે છે. તો બીજું સાબિત કરીએ તો એફ આરથી આર જી આરથી આર છે, તો એફ ઇન્ટુ જી ક્યાંથી ક્યાંનું થશે? એફ ઇન્ટુ જી પણ આર છેદ આર, એટલે કે આર જ આરથી આરનું મળશે, અને એચ આરથી આરનું છે જ. તો એફ ડોટ જી ઓ એચ ક્યાંથી ક્યાંનું થશે? આરથી આર મળે. અને બીજી બાજુ જોઈએ છે મારે એફ ઓ એચ એ આરથી આર અને જી ઓ એચ એ પણ આરથી આર છે જ. તો એફ ઓ જી ડોટ એફ ઓ એચ ડોટ જી ઓ એચ ક્યાંથી મળે છે? એ આરથી આર જ થશે. તો હવે મારે આ સરખું છે એવું સાબિત કરવું છે, તો એના જો પ્રદેશ સરખા મળી ગયા, સહપ્રદેશ સરખા મળી ગયા. હવે દરેક બિંદુ આગળ કિંમત સરખી છે એવું બતાવવાની વાત થઈ ખાલી. તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે પ્લસને બદલે શું આવી ગયું? ડોટ. તો આના બરાબર શું થઈ ગયું? અહીંયા ડોટ. તો હવે એફ ડોટ જી એટ એચ એક્સ એટલે એફ એટ એચ એક્સ, આ સરવાળાને બદલે શું આવી ગયું? ડોટ. તો આ એફ ઓ એચ એક્સ અને આ જી ઓ એચ એટ અને આ પ્લસ આ થઈ ગયું સરવાળાને બદલે ડોટ. અને ફરી પાછો આ જે એક્સ બે વિધેયની એક્સ આગળ કિંમત ગોતું છું એટલે આ એક્સને હું બહાર લઈ લઉં છું બે વિધેયના ગુણાકારની વ્યાખ્યા પ્રમાણે. તો આ થઈ ગયું ડોટ. તો એફ ઓ એચ ડોટ જી ઓ એચ એટલે આ એક્સ બંનેને લાગશે, જે આગળનું જ સ્ટેપ છે. એટલે આ પ્લસને બદલે થઈ ગયું ડોટ, અને આ પણ થઈ ગયું અહીંયા ડોટ. તો આમ 2 સાબિત થયું. અને હવે અહીંયા તમે ફરી પાછું જુઓ તો ડાબી બાજુ તમે ડોટ જુઓ તો એ એક વખત આવે છે જુઓ, અને સંયોજન જુઓ તો એ પણ એક વખત આવે છે. પણ જમણી બાજુ ડોટ
એક જ વખત છે, પણ સંયોજન 2 વખત છે. એનો મતલબ કે 2 વિધેયનું સંયોજન એટલે કે વિધેયનું સંયોજન એ વિધેયના ગુણાકાર પર વિભાજનીય છે અથવા તો વિભાજિત છે. તો વિધેયનું સંયોજન એ 2 વિધેયના સરવાળા અને ગુણાકાર બંને પર વિભાજનીય છે એવું સાબિત થયું આ એક્ઝામ્પલથી. પ્રૂફ એકદમ સરળ છે, પણ આ એક બહુ મોટો મેસેજ આપે છે આ બંને રિઝલ્ટ કે ભાઈ તમે આવું કરી શકો. જ્યારે વિધેય 3 વિધેયો આપેલા હોય, 3 કે 3 કરતાં વધારે, અને એના સરવાળા, ગુણાકાર અને સંયોજન આ ત્રણેય પ્રક્રિયા સાથે કામ કરવાનું થાય તો તમારી આગળ કેટલી ફ્લેક્સિબિલિટી છે, કેટલી લિબર્ટી છે, તમે શું કરી શકો, શું ન કરી શકો, એ તમને આ રિઝલ્ટ કહે છે કે તમે આવું કરી શકશો. ક્યારેક આવું કરવાનું થાય તો આપણે કરી નાખશું, પણ કારણ શું હતું કે આપણે હવે સાબિત કરી નાખ્યું છે કે આપણે આ કરી શકીએ, કારણ કે આ રિઝલ્ટ પરથી. તો આગળ આપણે નેક્સ્ટ આપણો માઇલસ્ટોન શું છે કે હવે આ વિધેયનું સંયોજન તો બરાબર છે, આપણે વ્યાખ્યાયિત કરી દીધું. હવે વિધેયના સંયોજન શોધતાય આવડે છે આપણને, પણ આપણો એક એમ એવો છે કે વિધેયના વ્યસ્ત, વિધેયનું વ્યસ્ત એટલે શું એની આપણે નેક્સ્ટ આપણે શીખવાનું છે કે સમજવાનું છે, ચર્ચા કરવાની છે કે વિધેયનો વ્યસ્ત શું છે. તો એમના માટે હજુ મારે થોડીક 1-2 વસ્તુની જરૂર પડે છે અને પછી આપણે વિધેયના વ્યસ્ત પર જઈએ. અને હા, સ્વાધ્યાય 1.3માં પહેલો એક એક્ઝામ્પલ આપ્યો છે, બધા કરી શકો એમ છો. હું ફટાફટ અહીંયા લખાવતો નથી, પણ હું જસ્ટ ચર્ચા કરી દઉં છું એટલે આપણે એક એક્ઝામ્પલ એ થઈ જાય. અને એ અત્યાર સુધીનું આપણે જે શીખ્યા છીએ એના ઉપરનો જ છે કે એમાં જસ્ટ એણે ખાલી 2 વિધેયનું સંયોજન જ પૂછ્યું છે, તો તમે કરી શકો. અને આગળ આપણે બીજા ઘણા એક્ઝામ્પલ્સ કરેલા જ છે કે વિધેયનું સંયોજન કેમ શોધવાનું, તો હું આને લખાવતો નથી, એ તમે જાતે લખી શકશો. એમાં આવું કંઈક આપ્યું છે, સ્વાધ્યાય 1.3નો પહેલો એક્ઝામ્પલ છે, સ્વાધ્યાય 1.3 એક્ઝામ્પલ નંબર 1. એમાં કહે છે કે એફ તમને આપ્યું છે 1, 3, 4 થી 1 to 5, અને તમને જી તમને આપ્યું છે, જી આપી દીધું છે 1 to 5 to 1 to 5 to 3 1 3 સોરી 1 3. અચ્છા, તો એફનો જે સહપ્રદેશ છે એ જ જીનો પ્રદેશ છે. સો દેટ ઇઝ વન ઓબ્ઝર્વેશન. અને એફ એણે વ્યાખ્યાયિત કર્યું છે, આવી રીતના કર્યું છે કે 1 2 3 5 4 1 1 2 3 5 4 1, અને જી વ્યાખ્યાયિત કર્યું છે એમણે 1 3 2 3 5 1 1 1 3 2 3 1 3 2 3 5 1, આવી રીતના વ્યાખ્યાયિત કર્યું છે. અને હવે એ પૂછે છે કે જીઓએફ શોધો, જીઓએફ શોધો. આ એમનો પ્રશ્ન છે, જીઓએફ શોધો. તો પહેલાં જીઓએફ માટે શું થવું જોઈએ, તો કે રેન્જ ઓફ એફ સબસેટ ડોમેન ઓફ જી થવું જોઈએ, બરાબર. તો અહીંયા રેન્જ ઓફ એફ એ 1 to 5 ની બહાર તો નહીં જ જાય, અને 1 to 5 એ જીનો ડોમેન એટલે કે પ્રદેશ છે, તો જીઓએફ વ્યાખ્યાયિત થવાનું જ છે. અને આનો મતલબ એવો થયો કે એફની 1 આગળ કિંમત 2 છે, 3 આગળ કિંમત 5 છે અને 4 આગળ કિંમત 1 છે. તો અહીંયા રેન્જ ઓફ એફ, આ સોલ્યુશન થાય છે. રેન્જ ઓફ એફ શું થશે, તો કે રેન્જ ઓફ એફ બરાબર, તો કે એફ કઈ કઈ કિંમતો ધારણ કરે છે, તો કે 2 5 અને 2 5 અને 1. તો 2 5 અને 1, 2 5 અને 1 એટલે કે આને શું કહી શકું, 1 to 5 ક્રમમાં લખું તો. પણ 1 to 5 તો શું છે, ડોમેન ઓફ જી, જીનો પ્રદેશ. તેથી જીઓએફ મળશે મને, જીઓએફ મળશે. ક્યાંથી ક્યાંનું, તો કે એફનો પ્રદેશ કયો છે 1 3 4 થી જીનો સહપ્રદેશ કયો છે 1 3 મળે. અને શું થશે, તો કે જીઓએફ એટ 1 આગળ કેટલી કિંમત, તો કે જી એટ એફ ઓફ 1, અને જી એટ એફ ઓફ 1 એટલે શું છે, 1ની એફની 1 આગળ કિંમત કેટલી છે 2, પણ જીની 2 આગળ કિંમત કેટલી છે 3. પછી જીઓએફ એટ 3 શોધીએ. 3 શું થશે, તો કે જી એટ એફ ઓફ 3 એન્ડ જી એટ એફ ઓફ 3. એફની 3 આગળ કિંમત કેટલી છે 5, અને જીની 5 આગળ કિંમત કેટલી છે 1, તો આ મળ્યું. અને જીઓએફ એટ 1 3 દેન 4 આગળ કેટલા થશે, જી એટ એફ ઓફ 4
એટલે કે g એટ f(4) એફની 4 આગળ કિંમત કેટલી છે 1 અને જીની 1 આગળ કિંમત કેટલી છે 3. તો GOFની 1, 3 અને 5 આગળ કિંમત કેટલી મળી? અનુક્રમે 3, 1 અને 3. એટલે તમે આવું લખી શકો GOF બરાબર આ સંકેતમાં તો કે GOFની 1 આગળ કિંમત મળી મને 3, 3 આગળ કિંમત મળી 1 અને 4 આગળ કિંમત મળી 4 આગળ કિંમત મળી 3. તો આ તમને મળી ગયું GOF. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતો અને આવા એક્ઝામ્પલ ઉદાહરણમાં પણ અમુક આપેલા છે, તમારે જાતે કરવાના છે. તો એ તમે જોજો ઉદાહરણમાં કયા કયા એક્ઝામ્પલ્સ આ પ્રકારના છે એ આપણે તમે જાતે કરી શકશો. ઓકે, તો હવે મેં હમણાં જે વાત કરી એ પ્રમાણે આપણે વિધેયના વ્યસ્ત વિધેયની ચર્ચા કરવી છે, રાઈટ? તો વ્યસ્ત વિધેય એટલે શું? તો એમના માટે મને પહેલાં તદેવ વિધેય શું છે એ ખબર હોવી જોઈએ. અને તદેવ વિધેય તમે 11મા ધોરણમાં કંઈક શીખી ગયા છો. સો લેટ અસ ક્વિકલી રિકોલ ધ ડેફિનેશન ઓફ તદેવ વિધેય. તદેવ વિધેયને ઇંગ્લિશમાં કહે છે આઇડેન્ટિટી ફંક્શન. તો તદેવ વિધેય, તદેવ વિધેય તો કે કોઈ પણ ગણ એ માટે વિધેય f a થી a fx બરાબર x ફોર ઓલ x બિલોંગ્સ ટુ a દ્વારા વ્યાખ્યાયિત વિધેયને ગણ એ પરનું તદેવ વિધેય કહે છે. આવી કંઈક વ્યાખ્યા તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. તદેવ વિધેય એટલે શું? તમે કોઈ એક ગણ લઈ લો a, હવે a થી a પરનું જ વિધેયને વ્યાખ્યાયિત કરવાનું અને એની વ્યાખ્યા શું? તો કે x આગળ કિંમત કેટલી x, એટલે કોઈ જ કંઈ ફેરફાર નથી થતો. વિધેયને x આપો અને વિધેય તમને પાછો એ જ x આપશે, એટલે કે કંઈ જ અસર થતી નથી. તો આવા વિધેયને શું કહેવાય? તદેવ વિધેય કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાય છે આઇડેન્ટિટી ફંક્શન. આઇડેન્ટિટીનો આઈ લઉં તો હું એને અહીંયા મેં એફથી દર્શાવ્યું છે, પણ એને તમે બીજો એક સંકેત છે એનાથી પણ દર્શાવી શકાય આઈથી. તો એને તદેવ વિધેય કહે છે, જેને સંકેતમાં આઈ વડે દર્શાવાય છે. હવે જુઓ, હું ગણ એ લઉં તો ગણ એ પરનું તદેવ વિધેય મેળવ્યું. હવે હું કોઈ બીજો ગણ બી લઈ લઉં તો બી પરનું પણ તદેવ વિધેય હોઈ શકે, ગણ સી પરનું પણ તદેવ વિધેય હોઈ શકે. મતલબ કે જેટલા ગણ તમે વિચારી શકો એ પરનું તદેવ વિધેય હોઈ શકે. તો હવે મને એક તદેવ વિધેય આપ્યું છે અને મારી પાસે 3-4 ગણ છે. તો હવે આ જે તદેવ વિધેય છે કયા ગણ પરનું તદેવ વિધેય છે એ મારે જો જાણવું હોય તો આઈ અને નીચે આપણે સફિક્સમાં લખીએ છીએ એ, એટલે કે જે ગણ પરનું હોય ને એ થયું. એનો મતલબ કે મને એમ કહી દઈએ કે ભાઈ આઈ એક્સ એક તદેવ વિધેય છે. તો આનો મતલબ શું થશે? તો કે આ આઈ એક્સ એ એક્સ થી એક્સ પરનું વિધેય છે અને આ આઈ એક્સની વ્યાખ્યા શું છે? આવી, ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ એક્સ. તો આ વાત થઈ તદેવ વિધેયની. અને આઈ થિંક કે આ તમને સમજાતું જ હશે કે તદેવ વિધેય શું છે, અને 11મા ધોરણમાં આપણે આની ચર્ચા કરી હતી જ. તો હવે આ તદેવ વિધેયનો ઉપયોગ કરીને હું વ્યસ્ત વિધેયની ચર્ચા કરી શકું. પણ એ પહેલાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક સરસ એક્ઝામ્પલ આપેલો છે તમને. ઉદાહરણ 17. સો લેટ અસ સી ઉદાહરણ 17. તો એક ઉદાહરણ 17 જોઈ લઈએ. ઉદાહરણ 17 આમાં કંઈક એવું કહે છે કે એફ મને વિધેય આપ્યું છે. જો વિધેય એફ ક્યાંથી ક્યાંનું આપ્યું છે? r-7/5, r-7/5 થી r-3/5 અને એની વ્યાખ્યા છે fx બરાબર 3x + 4 upon 5x - 7 દ્વારા વ્યાખ્યાયિત હોય અને વિધેય
જો વિધેય એફ આ દ્વારા અને વિધેય જી મને વિધેય આપ્યું છે, લેટ મી રાઇટ હિયર, આર -3/5 થી આર -7/5 અને gxની વ્યાખ્યા કંઈક આવી છે, gx બરાબર 7x + 4 ડિવાઈડ બાય 5x - 3 દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે FOG બરાબર IA અને GOF બરાબર IB છે, જ્યાં A બરાબર શું આપ્યું છે એમણે, A બરાબર આપ્યું છે R - 3/5 અને B બરાબર આપ્યું છે R - 7/5. રકમ થોડી લાંબી દેખાય છે પણ એક્ઝામ્પલ બહુ સરળ છે. શું કહે છે કે એફ અને જી બે વિધેયો આપ્યા છે, પ્રદેશ ને સપ્રદેશ આપેલા છે અને fx અને gxની વ્યાખ્યા કંઈક આપી છે, દેટ્સ ફાઇન. હવે એણે એવું કીધું છે કે તમે FOGનું સંયોજન કરો, F અને Gનું સંયોજન લો અને G અને Fનું સંયોજન લો, તો એ IA એટલે કે આ જે FOG છે એ ગણ A પરનું તદેવ વિધેય છે અને ગણ A શું છે તો કે R - 3/5 એ Gનો શું છે, પ્રદેશ છે, અને GOF એ B પરનું તદેવ વિધેય છે અને B શું છે તો કે R - 7/5 એટલે કે Fનો પ્રદેશ. એટલે કે આ બે ગણ પરના તદેવ વિધેય થઈ જાય છે. એટલે આ બધું આપણે કરીશું, આ આવું થાય છે ને બધું બતાવી દઈશું. ઇટ ઇઝ વેરી સિમ્પલ, એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. પણ આ વસ્તુ કહેવા શું માગે છે કે ભાઈ મેં બે વિધેયનું સંયોજન કર્યું તો એ કંઈક તદેવ વિધેય મળે છે. બે વિધેયનું સંયોજન તદેવ વિધેય મળે છે. FOG A પરનું તદેવ વિધેય છે અને GOF B પરનું તદેવ વિધેય. તો આ એક કી પોઈન્ટ છે કે ભાઈ બે વિધેયનું સંયોજન પણ તદેવ વિધેય મળી શકતું હોય અને જો કોઈ બે વિધેયનું સંયોજન તદેવ વિધેય મળે તો એ કોઈક બહુ મોટી વસ્તુ કહેવાય. અને આ પાછું કે FOG અને GOF, F અને Gનો ક્રમ બદલો છો ને તો એ તદેવ વિધેય જ રહે છે. હા, તદેવ વિધેય બદલાઈ જાય છે, દેટ ઇઝ ઓકે, પણ એ તદેવ વિધેય રહે છે અને આ એક બહુ મોટી વસ્તુ થાય છે. અને આ જ વસ્તુ કોઈ પણ વિધેય માટે થતી હોય ને તો આપણે એને કંઈક કહીશું, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું કે આવું થાય છે તો એને શું કહેવાય. પણ આ આપણે પહેલાં એક્ઝામ્પલ પૂરો કરીએ. સો ધીસ ઇઝ માય સોલ્યુશન. અચ્છા, પહેલાં તો મારે FOG અને IA આ બંને વિધેય ફરી પાછું આવ્યું શું કે આ બે વિધેયને મારે સરખા બતાવવા. સરખા ક્યારે બતાવી શકીએ? એમનો પ્રદેશ અને સપ્રદેશ સરખો હોય તો, બરાબર. તો પ્રદેશ સપ્રદેશ સરખો ને દરેક બિંદુ આગળ કિંમત સરખી, આ થવું જોઈએ. ઓકે, તો લેટ અસ સી કઈ રીતના થાય છે. તો પહેલાં હું FOGનો જોઈએ આપણે શું થાય છે. તો રેન્જ ઓફ F શું થશે તો કે Fની કોઈ પણ કિંમત શોધવું અહીંથી તો એ આની બહાર તો નહીં જ જાય. એટલે કે રેન્જ ઓફ F ઇઝ અ સબસેટ ઓફ R ઓફ 3/5 અને R - 3/5 એ શું છે, Gનો ડોમેઇન. એટલે શું થઈ ગયું, તેથી RF ઇઝ અ સબસેટ ઓફ ડોમેઇન ઓફ G. તેથી GOF નું અસ્તિત્વ છે, અને ક્યાંથી ક્યાંનું થશે તો કે Fનો પ્રદેશ કયો થશે? Fનો પ્રદેશ R - 7/5 થી ક્યાંનું R - Gનો સહપ્રદેશ છે R - 7/5 નું અસ્તિત્વ છે. એટલે કે GOF હવે R - 7/5 ને એણે એવું કીધું છે કે ભાઈ એને B કયો, તો આપણે આ થઈ ગયું B થી B મળે. ઓકે, તથા જે IB એના બરાબર મારે શું શોધવાનું થશે? GOF મેં આની ચર્ચા કરવાનું ચાલુ કરી દીધું. ઓકે, તો GOF મને મળી ગયું ક્યાંથી? B થી B નું. હવે એના બરાબર મારે IB બતાવવાનું છે. તો IB શું થાય છે વળી? તથા IB શું છે? એ B થી B નું તદેવ વિધેય છે. તથા IB આ છે, IB એ B થી B નું વિધેય છે. આવું લખીએ, વિધેય
છે. તો આ બે વિધેયના પ્રદેશ સરખા, સહપ્રદેશ સરખા. તો હવે મારે આ બંનેને સરખા બતાવવા હોય તો બંને પાસે કિંમતો સરખી છે એવું બતાવી દો તો આપણું કામ થઈ ગયું. ઓકે, તો એ કેવી રીતના બતાવીએ જોઈએ. તો હું આ શોધું છું GOF. તો કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ b માટે GOF એટ x બરાબર શું થશે? G એટ fx. હવે fxની વ્યાખ્યા શું છે? 3x + 4 એટલે કે આ થઈ ગયું g ઓફ fx. fx એટલે 3x + 4 5x - 7 આપેલું જ છે fx. હવે gની વ્યાખ્યા શું થશે? જુઓ, g શું કહે છે? g જેના પર એપ્લાય થાય એને 7 વડે ગુણો અને 4 ઉમેરો, એને અંશમાં રાખો. જેના ઉપર એપ્લાય થાય છે એને 5 વડે ગુણો અને 3 બાદ કરો, એને તમે છેદમાં રાખો. એટલે અહીંયા g કોના ઉપર એપ્લાય થાય છે? આખા 3x + 4 ઉપર. 3x + 4 5x - 7 ઉપર એપ્લાય થાય છે. તો આને મારે શું કરવું પડશે? આને હું 7 વડે ગુણીશ, એમાં 4 ઉમેરીશ, એને અંશમાં રાખ્યું. હવે આને જ એટલે કે 3x + 4 5x - 7 ને હું 5 વડે ગુણીશ અને 3 બાદ કરીશ અને એને છેદમાં રાખું. હવે બસ આનું સાદું રૂપ આપવું જોઈએ. તો 5x - 7 અહીંયા જશે, 4 વડે ગુણાશે અને 7 અંદર ગુણીએ એટલે 21x + 7 4 28 + 5 4 20x - 7 4 28 છેદમાં અહીંયા 5x - 7 3 સાથે ગુણાય અને 5 અહીંયા અંદર સાથે ગુણાય એટલે 15x + 5 4 20 - 5 તેરી 15x + 7 તેરીને 21 અને 5x - 7 5x - 7 કેન્સલ આઉટ થઈ ગયા. તો 21 અને 20 એટલે કે 41x અને 28 28 કેન્સલ. અને અહીંયા જોઈએ આપણે તો 20 અને 21 41 15x 15x કેન્સલ અને 41 41 કેન્સલ થયા તો આ મને મળે છે x. તો આ x જે છે એ ખરેખર હું કેવી રીતના લખી શકું? આને હું IBX પણ લખી શકું છું, કારણ કે IBXની વ્યાખ્યા શું થાય? અહીંયા IBXની વ્યાખ્યા શું થાય? IBX = x for all x belongs to b. આ જ વ્યાખ્યા છે. તો હું આ x ને IBX પણ લખી શકું. તો આપણે શું સાબિત કર્યું? કે GOF અને IBના પ્રદેશ સરખા, સહપ્રદેશ સરખા અને GOF અને IBની દરેક બિંદુ x, કોઈ પણ બિંદુ x બિલોંગ્સ ટુ b માટે કિંમતો પણ સરખી. તો તેથી શું સાબિત થયું? તો કે GOF = IB. આ સાબિત થયું. હવે એવી જ રીતે તમે શું કરી શકો છો કે FOGની વાત કરો તો અહીંથી જ તમે કોરસ્પોન્ડિંગ ચેન્જ કરો કે રેન્જ ઓફ G સબસેટ શું થશે? રેન્જ ઓફ G સબસેટ R - 7/5 અને એ તો ડોમેન ઓફ F છે એટલે રેન્જ ઓફ G સબસેટ ડોમેન ઓફ F મળ્યું. એટલે FOG તમારું R - 3/5 થી R - 3/5 નું અસ્તિત્વ છે એવું થશે. અને FOG A થી A મળે કારણ કે એને તમે હવે A કીધો છે. તથા IA A થી A નું વિધેય છે ને IAX = x થશે. અને આ જ પ્રમાણે તમે FOG એટ x શોધશો અને આમ કરશો તો તમને x જ મળશે. ધેટ પાર્ટ ઇઝ ઇન યોર હોમવર્ક. આ તમારે જાતે કરવાનું છે અને ન સમજાય તો તમે બુકની હેલ્પ લઈ શકો. પણ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, સ્ટ્રેટ ફોરવર્ડ કોપી છે. આ એક પાર્ટ આપણે જે પ્રૂવ કર્યો એના જેવો જ આ બીજો પાર્ટ છે. દેટ કેન યુ ડુ. તો આ તમારે જાતે કરવાનું છે અને ઓલરેડી ટાઈમ થઈ ગયો છે. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બે વિધેયોનું સંયોજન જો કોઈ તદેવ વિધેય મળી જાય છે દેન ઇટ ઇઝ અ બિગ થિંગ. બરાબર? તો એ શું થાય એની આપણે ચર્ચા કરીશું. અને એ જ વસ્તુ એટલે કે વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ હોવું, એના માટેની આ શરતો ને છે બધું એ આપણે જોઈશું. તો હવે નેક્સ્ટ આપણો ટાર્ગેટ છે વ્યસ્ત વિધેય વ્યાખ્યાયિત કરવાનું, કેવા વિધેયનું વ્યસ્ત વિધેય મળે અને કેવી રીતે શોધવાનું અને એના એક્ઝામ્પલ્સ. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.